આપણે બાઉલ લીધું છે, તો આપણે આ ઝીણો રવો લીધો છે, તો એ રવો નાખીએ. આપણે શેણાનો લોટ લીધો છે, તો એ શેણાનો લોટ નાખીએ. આપણે દહીં લીધું છે, તો અડધી વાટકી આપણે દહીં નાખીએ. તો દહીં મોળું લેવાનું છે, ખાટું નથી લેવાનું. તો આપણે આ રીતે બધું મિક્સ કરી લઈએ. તો પેલું દહીં છે એ ઉપર આ રીતે સરખું મિક્સ કરી લઈએ. આજ આપણે અલગ રીતનો નાસ્તો બનાવવાનો છે, તો આપણે દહીં મિક્સ થઈ ગયું છે આ રીતનું હરખાઈએ. હવે આપણે એક વાટકી પાણી નાખવાનું છે પેલું. હવે આપણે મિક્સ કરી લઈએ બધું. તો આપણે આ રીતે ગોળ બનાવી લેવાનું છે. આસું નથી કરવાનું, બહુ મીડિયમ રાખવાનું છે. તો સારી રીતે આપણે મિક્સ થઈ ગયું છે, જુઓ તમે આ રીતનું મિક્સ કરવાનું છે. હવે આપણે એને ઢાંકીને 5-10 મિનિટ આપણે એને રહેવા દઈએ. અને હવે આપણે બીજી તૈયારી કરી લઈએ. તો આપણે એક બટેટું લીધું છે, તો એને આપણે આ રીતે કટિંગ કરી લઈએ. તો આ 2 ભાગ કરી લીધા છે, એક ભાગ આપણે મૂકી દઈએ. આ રીતે આપણે આસી સાઈઝમાં કાપવાના છે. આ રીતે આપણે કટિંગ થઈ જશે. તો હવે એને ઝીણા ઝીણા આપણે કટિંગ કરી લેવાના છે. તો આ રીતે આપણે પહેલાં કટ મારી દેવાનો છે, પછી આપણે આ રીતે ફેરવી નાખવાનું છે. આ રીતે હાવ ઝીણા ઝીણા કટિંગ કરવાના છે. જુઓ તમે આ રીતના ઝીણા કટિંગ કરી લેવાના છે. તો હાલો આપણે બધા કટિંગ કરી લઈએ આ રીતે. તો બટેટું આપણે કટિંગ થઈ ગયું છે ઝીણું. તો હવે આપણે આને 2-3 પાણીએ ધોઈ લેવાનું છે. આપણે પાણી ગરમ થઈ ગયું છે, એમાં આપણે આ મૂકી દઈએ. હવે આપણે આ બટેટા કટિંગ કરેલા છે ઝીણા, એ નાખી દઈએ એમાં. તો આ રીતે એમાં આપણે નાખી દેવાના છે. થોડુંક આપણે મીઠું નાખી દઈએ. હવે આપણે એને થોડીક વાર બફાવા દઈએ. આને કાંઈ વાર ન લાગે, કટકી છે એટલે ઘા ભેગી બફાઈ જાય. તો આ રીતે આપણે બાફી લેવાની છે. હવે આપણે જાડા મોટા બફાઈ ગયા છે, તો એવા જ બાફવાના છે. હવે આપણે પાણી નીતોરી લઈએ, બહુ નથી બફાવા દેવાના. તો હવે આપણે વાસણમાં કાઢી લઈએ. હવે આપણે ફરી મૂકી દઈએ. આપણે પાલક છે, તો પાલકના પત્તા છે એ નાખી દઈએ આમાં. એને થોડીક વાર આપણે આ રીતે ખાલી બોળીને થોડીક વાર જ એને બાફવાના છે. તો એને આ રીતે બાફી લઈએ. પાલક એ બફાઈ ગઈ છે. તો તમારે આવું કાંઈ ન હોય તો તમે ડાયરેક્ટ આમાં બાફી શકો ગમે એ વાસણમાં. તો હવે આપણે આને ઠંડા પાણીમાં નાખી દઈએ. હવે આપણે આ મિક્સર જાળ લીધું છે, તો આપણે આ બાફેલી પાલક છે એ નાખી દઈએ એમાં. હવે આપણે 2 મરચી નાખી દઈએ. 3 લસણની કળી લીધી છે, તો એ નાખી દઈએ. આપણે આદુનો ટુકડો લીધો છે, તો એ નાખી દઈએ. તો તમે આમાં ન ખાતા હોય એ વસ્તુઓ તમે કાઢી શકો. તો હાલો આને આપણે પીસી લઈએ. તો આપણે પાલકને પીસાઈ ગયું છે, તો આ રીતે આપણે પીસી લેવાનું છે. તો એને આપણે સાઈડમાં મૂકી દઈએ. આ રવોને આપણો પલળી ગયો છે, બહુ સરસ પલળી ગયો છે, જુઓ તમે. તો આ રીતનું જ રાખવાનું છે, આસું નથી રાખવાનું. તો હવે આપણે આમાં મસાલા કરી લેવાના છે. તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. થોડીક આપણે હળદર નાખવાની છે. થોડોક ધાણા જીરુંનો ભૂકો નાખવાનો છે. થોડુંક આપણે આખું જીરું નાખવાનું છે. તો થોડોક આપણે અજમો લીધો છે, તો એને આપણે આ રીતે સોળી નાખવાનો છે, સોળીને નાખવાનો છે. તો આપણે ઘરના જ મસાલા બધા નાખવાના છે. તો હવે આપણે આને બધું મિક્સ કરી લઈએ. તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ ગયું છે બધું આપણે. તો આપણે એક ડુંગળી લીધી છે, તો એને આપણે આ રીતે સુધારી છે લંબાઈમાં. તો આને આ રીતે કરી નાખવાનું, એટલે છૂટા પડી જાય. આ રીતે બધા છૂટા પાડી લેવાના. આ રીતે હાથમાં સોળો એટલે છૂટા પડી જાય બધા લસા. જુઓ તમે થઈ જશે છૂટા. તો હવે આપણે આ નાખી દઈએ એમાં. હવે આપણે આ બટેટું બાફ્યું હતું, તો એ નાખી દઈએ. હવે આપણે આ પાલક છે, તો એ આપણે પીસીથી, તો આપણે એ નાખી દેવાની છે આમાં. તો આપણે બધો મસાલો આપણે આમાં નાખી દીધો છે, ને ઘરના જ મસાલા નાખ્યા છે, કાંઈ બહારનો મસાલો નથી નાખ્યો. તો આ રીતે બનાવો તમે, બહુ ટેસ્ટી બનશે ને ઝટ બની જાહે. ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો. નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો. તો આ રીતે આપણે નાખી દીધું છે. તો હવે આપણે બધું મિક્સર કરી લઈએ. તો આ રીતે મિક્સર કરી લેવાનું છે આપણે. હવે આપણે આ તેલ લીધા છે, તો ધોળા તેલ છે, તો એ નાખવાના છે. તમારું હોય તો નાખવાના, ન હોય તો કાંઈ વાંધો નહીં. આપણે આ બાફેલા શેણા છે, તો ધોળા શેણા છે ને બાફી લીધા છે, તો એ નાખવાના છે આપણે. એ બધું આપણે મિક્સર કરી લેવાનું છે આ રીતે. તો હવે મિક્સર થઈ ગયું છે બધું. ને તમારે આ રીતે બની જાય આપણે
પછી શાખી લેવાનું. તમારે તીખું વધુ ખાતા હોય તો લાલ મરચું નાખી શકો, એનો સ્વાદ ઓછો હોય તો એ નાખી શકો. તો હાલો હવે આપણે બનાવીએ. હવે આપણે તેલ નાખવાનું છે થોડું. તો આ રીતે થોડુંક તેલ નાખી દઈએ. હવે આપણે ધોળા તેલ છે એ નાખી દેવાના છે. તો એને ફૂટવા નથી દેવાના, ફૂટવા જો તો એ ઉડી જાય. તો આપણે આમાં ઈનાનો કે ખારાનો કે કાંઈ કે ઉપયોગ નથી કરવાનો, એમને બનાવવાના છે. તો બહુ આપણે આસાઈ નથી રાખવાના, જાડા બનાવવાના છે. ગેસ ધીમો રાખવાનો છે. હવે આપણે એને ઢાંકીને ધીમા તાપે આપણે સડવા દઈએ. હવે આપણે ખોલીને જોઈ લઈએ. તો જુઓ બહુ સરસ ઉપર આપણે સડી ગયું છે. હવે આપણે એને પલટાવી લઈએ. તો આ રીતે આસાનથી પલટી જાય છે, જુઓ તમે, બહુ સરસ. તો હવે આપણે કાંઈ ઢાંકવાની જરૂર નથી. તો આ રીતે આપણે સેડવી લઈએ. તો હવે આપણે બીજી બાજુ સડી જશે તો કાઢી લઈએ આપણે. તો તમે બહુ સરસ સડી જશે. તો આપણે ડીશમાં લઈ લઈએ. આપણે તેલ પાછું નાખવાનું છે થોડું. હવે તેલ આપણે પાછા નાખી દઈએ ઉપર, એટલે બહુ મસ્ત દેખાવે, બહુ મસ્ત આવે ને ટેસ્ટ બહુ સારો લાગે. પોળું કરી દઈએ. તો આ દાણ આપણે આની ઉપર એ તલ નાખી દઈએ. આ રીતે આપણે અલગ બનાવીએ. તો આ તલ નાખ્યા છે. આપણે આ લાલ ચટણી છે તો એ આસી આસી નાખી દઈએ આ રીતે. તો બની જશે આપણે નવીન નાસ્તો. જુઓ તમે, બહુ સરસ બને છે ને જોવામાં બટેટા અને શેણા ને બધું દેખાય છે અસલ. તો આ આપણે તલનો એકલો છે, આપણે આ મરચું બધું નાખ્યું છે એ છે. તો હું તમને તોડીને બતાવી દઉં. જુઓ તમે, બહુ મસ્ત બને છે ને ઠેઠ લગી સડી જશે. તો આ રીતે બનાવો, બહુ મસ્ત લાગશે. તમે દહીં, ચટણી, સોસ ગમે ને યારે ખાઈ શકો. તો આ નાસ્તો બનાવીને જરૂર ટ્રાય મારજો ને કમેન્ટમાં કહેજો કેવો બન્યો એમ.